નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। આજે છે રાષ્ટ્રીય અવકાશ દિવસ અને આજે સમગ્ર દેશની અંદર તેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલો છે। ચંદ્ર પર સફળ લેન્ડિંગની સિદ્ધિને યાદ કરીને આ દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતા બાદ હવે 23 ઓગસ્ટને સત્તાવાર રીતે સ્પેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ચંદ્રયાન-3 મિશન ઇસરોનું મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન હતું। આ મિશન દ્વારા ભારતે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારા દુનિયાના ખાસ દેશોમાં સામેલ થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું। ચંદ્રયાન-3માં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા। વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યું અને ઘણા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો છે તે કરવામાં આવ્યા હતા। તો આજે છે નેશનલ સ્પેસ ડે અને તેને જ લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે નિલેશ રાણા, જેઓ લોક વિજ્ઞાન કેન્દ્રથી છે, રાજકોટથી જોડાયા છે આપણી સાથે સીએમ નાગરાણી, રિટાયર્ડ સાયન્ટિસ્ટ ઇસરોથી છે, એન્જિનિયર છે, તે પણ આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। નમસ્કાર જી, જે રીતે આજે નેશનલ સ્પેસ ડે સમગ્ર દેશની અંદર જ્યારે ઉજવવામાં આવે છે ને ઓબ્વિયસલી કહેવાય ને કે આ જે દિવસ છે આપણા માટે ખાસ છે, કારણ કે આ જ દિવસે ચંદ્રયાન-3 પર આપણે સફળતા મેળવી હતી, જેને કહેવાય ને કે બેમિસાલ વર્ષ આપણે વિતાવી ચૂક્યા છે। ત્યારે શું છે આ દિવસનું મહત્વ, નિલેશજી? નિલેશજી, મારો અવાજ આવે છે? ઓકે, જી જી 2023માં જે આપણે આ સોફ્ટ લેન્ડિંગ અચીવ કર્યું અને એ દુનિયાના ચોથો દેશ એવો આપણે બન્યા અને ખાસ તો જેને ચંદ્રના સાઉથ પોલ ઉપર પોતાનું યાન છે એ ઉતાર્યું, સોફ્ટ લેન્ડિંગ કર્યું અને એ બિરદાવવા માટે આપણે આ બીજી વખત આ સ્પેસ ડે એટલે 24 અને 25 આ બીજો સ્પેસ ડે આપણે ઉભી રહ્યા છીએ। ઓબ્વિયસલી આ એક નેશનલ પ્રાઇડ નો દિવસ તો છે જ, કેમ કે ભારત કે જે એક વિકાસશીલ દેશ છે અને એનો સ્પેસ પ્રોગ્રામ આટલો ઉન્નત હોવો કે જે વિકસિત દેશો, ખાસ તો કોલ્ડ વોર પછી જે લોકોને સીધો બૂસ્ટ મળ્યો હતો નાઝી જર્મનીના સાયન્ટિસ્ટ ને એન્જિનિયર્સના કારણે, તો એમની સાથે પણ આજે ભારત કમ્પીટ કરી રહ્યું છે। તો એ એક નેશનલ પ્રાઇડની મોમેન્ટ છે અને એ નેશનલ પ્રાઇડ ને આપણા જીવન રોજબરોજના જીવનનો ભાગ બને એના માટે આ દિવસને સ્પેસ ડે તરીકે ઉજવવું સૌથી યોગ્ય છે જ। જી ચોક્કસ। નિલેશજી, સાથે આપણે વાત કરીએ મહિલાઓની કે ચંદ્રયાન-3 મિશનની અંદર મહિલાઓનું પણ એટલું જ યોગદાન હતું અને સફળતાપૂર્વક આજે મિશન પાર પાડવામાં આવ્યું ને ત્યારબાદ આજે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે, શું કહેશો? હા, ડેફિનેટલી પહેલેથી જ ભારતમાં તો નારી શક્તિનું, સ્ત્રી શક્તિનું મહત્વ રહ્યું છે અને આપણી જે સાયન્ટિસ્ટ, જે ફિમેલ સાયન્ટિસ્ટ છે એટલી જ કેપેબલ છે જેટલા આપણા મેલ કાઉન્ટર પાર્ટ્સ ઇસરોના કે એસએસસીના કે બીજા કોઈ પણ સેન્ટરના છે। અને એ ચંદ્રયાન કરતા પણ પહેલા જે મંગળયાન હતું એમાંથી પણ સાબિત થઈ ચૂક્યું હતું કે આપણી જે ફિમેલ સાયન્ટિસ્ટ છે એ એટલું જ સારું કામ કરી રહી છે। ચોક્કસથી આપણી સાથે ઇસરોમાંથી રિટાયર્ડ સાયન્ટિસ્ટ પણ જોડાયા છે, સીએમ નાગરાણીજી। જે પ્રમાણે નાગરાણીજી વાત કરીએ, અત્યારે ભારતીય અવકાશ યાત્રામાં યુવાનોની ભાગીદારી કેવી રીતે વધારી શકાય? આમ તો ઈસરો થયો ને, ઈસરો એ બહુ યંગ ઓર્ગેનાઇઝેશન છે, એટલે મારા જેવાને થોડા જે બહુ જ વહેલા જોઈન થયા ઈસરોમાં, એના બદલે અત્યારે તમે ઈસરોની જો એવરેજ એજ જુઓ ને તો બધા યંગ સાયન્ટિસ્ટ છે, મોસ્ટલી યંગ જ કામ કરતા હોય છે। ઓફકોર્સ એમને જે આગળ જેમણે જોઈન કર્યું છે 2000 ની પહેલા, એટલે કે લગભગ 77 થી 80 સુધીમાં જેમણે ઇસરો જોડ્યું, એ બધા ગાઈડન્સ તરીકે કામ કરે છે, ગાઈડ તરીકે કામ કરે છે, પરંતુ એકચ્યુઅલ વર્ક છે એ યુવાન પેઢી જ કરે છે। એટલું જ નહીં, તમે જેમ વાત કરી કે ભાઈ આ લેડીઝ છે અથવા સ્ત્રીઓ છે એમનો પણ મોટો ભાગ છે, પણ ઇસરોમાં છે ને એ લેડી છે કે માણસ છે જોવામાં આવતું નથી। એ તો એવું કે જેને કામ કર્યું એને યશ મળે અથવા એને જે જુએ ઈસરો જુએ કે આ માણસો કામ કરી રહ્યા છે સારી રીતે, તો પછી એમાં ડિફરન્શિએટ કર્યા વગર
કોઈ જાતનું ડિફરન્સિએશન નથી થતું, નથી પગારમાં ડિફરન્સિએશન થતું કે નથી કોઈ બોસ એમ કહેતું કે આ છોકરી છે એટલે પણ બીજો ફાયદો શું છે કે મેં જોયું છે કે રાત્રે 10, 11 કે 12 વાગે પણ લેડીઝ છે એ અહીંયા આવતી હોય છે, એમને કોઈ વાંધો નથી આવતો. ઓફકોર્સ એમને ઇસરોનું વ્હીકલ લઈ આવે અને મૂકી આવે એ જુદી વાત છે, પરંતુ કોઈને એટલે આ રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર સ્ત્રીઓ અને પુરુષો અહીં કામ કરે છે. ચોક્કસથી. તો નાગરાણીજી, જે રીતે વિદ્યાર્થીઓ અવકાશ વૈજ્ઞાનિક બનવા માટે કયા ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે છે, જે રીતે આપે જણાવ્યું કે અત્યારે એવું કોઈ કહેવાય ને કે જેન્ડર ડેફિનેશન નથી કરવામાં આવતું, એને ડિફાઇન કરવામાં નથી આવતું, બધા જ એક સમાન છે, તો આમાં અભ્યાસ કેવી રીતે કરી શકે? અભ્યાસ એટલે ઇસરોમાં છે ને આ જે સ્પેસ છે ને એ મલ્ટીડિસિપ્લિનરી છે. મલ્ટીડિસિપ્લિન એટલે બધા જ ડિસિપ્લિન, ધારો કે મિકેનિકલ એન્જિનિયર હોય, કેમિકલ એન્જિનિયર હોય, તો લોન્ચ વેહિકલ આખું ઘણું બધું મિકેનિકલ અને કેમિકલ એન્જિનિયર ઉપર ડિપેન્ડ કરેલું છે. આપણું જે આપણે સેન્સર અહીં ધારો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2 વસ્તુઓ થતી હોય. એક તો ઇમેજિંગ સેન્સર એટલે આપણે ફોટા લેવા માટેના કેમેરા બનતા હોય છે, તો એમાં ઓપ્ટિક્સ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ હોય, ઘણા બધી બ્રાન્ચ હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ હોય. એ જ રીતે આપણે કોમ્યુનિકેશન પેલોડ કરીએ છીએ તો માઇક્રોવેવ હોય, અથવા તો આપણે ઇવન રડાર બનાવીએ છીએ. હમણાં નિસારની વાત તમે સાંભળી તો એ રડાર છે નિસાર. તો નિસાર જે ઇસરો અને નાસાનું જે કમ્બાઇન્ડ એફર્ટ છે, તો એમાં કોમ્યુનિકેશન અથવા માઇક્રોવેવ એન્જિનિયરિંગ આવતું. એટલે કોઈ પણ એન્જિનિયરિંગમાં તમે જાઓ અથવા ઇવન સાયન્સના સ્ટ્રીમમાં જાઓ, એમટેક કે પીએચડી કરો, એ બધાને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી રહેવાની તક છે. ખાલી શરત એટલી કે તમારે જે બ્રાન્ચમાં તમે જાઓ છો એ બ્રાન્ચમાં તમારે એક્સેલ કરવાનું, અને તમારે માત્ર પાસ થવા માટે નહીં, માર્ક્સ તો તમે લઈ આવી શકો, પરંતુ એની સાથે કારણ કે જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે જાઓ ત્યારે બીજા ઓર્ગેનાઇઝેશનમાં તમે જતા હો તો 1-2 તમને એડમિનિસ્ટ્રેટિવ ક્વેશ્ચન પૂછે કે અહીં બધા એક્સપર્ટ બેઠા છે ફિલ્ડના, અને એમને એ સબ્જેક્ટનું સારું એવું જ્ઞાન હશે, એટલે તમને એ પૂરું જ્ઞાન હોવું જોઈએ રાધર ધેન તમે વાંચીને પાસ થયા છો. એટલું જો તમે કરો તો કઈ બ્રાન્ચમાં તમે છો ઇટ મે નોટ મેટર, તમે બધી જ બ્રાન્ચમાં છો. ખાલી તમારે જો ડિફરન્ટ બ્રાન્ચમાં હો તો એ થતું શું હોય છે કે ઘણા બધા સેન્ટર છે. ઇસરોનું ધારો કે અમદાવાદનું સેન્ટર 2000 થી વધારે માણસો છે, પછી બેંગ્લોરમાં પણ 2000 થી વધારે માણસો છે, ત્રિવેન્દ્રમમાં લગભગ 10,000 માણસો છે, પછી શ્રીહરિકોટામાં છે, એમ જુદી જુદી જગ્યાએ મહેન્દ્રગીરીમાં છે. તો જુદી જુદી જગ્યાએ તમને કયા ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ છે એ પ્રમાણે જોબ તો મળી જ રહે. ચોક્કસથી. નિલેશજી, જે રીતે અંતરિક્ષ વૈજ્ઞાનિકોની સરાહના કરવાનો આ દિવસ છે અને આપણા માટે ગૌરવની વાત કહેવાય, જે રીતે આપે જણાવ્યું કે ભારત 4થો દેશ છે ચંદ્ર પર ઉતરનાર, તો આપણા માટે પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે. પરંતુ જો વાત કરવામાં આવે વિદ્યાર્થીના ભવિષ્યની, તો તમે શું સજેસ્ટ કરવા માંગો છો? કારણ કે આ નેશનલ સ્પેસ ડે માત્ર યાદ કરવાનો દિવસ નથી, પરંતુ એવા તમામ જે સાયન્ટિસ્ટ છે એમને શુભેચ્છા પાઠવવાનો દિવસ છે. કારણ કે ઓબ્વિયસલી દેશભક્તિ પણ એક તરફથી આપણે જગાવી શકીએ છીએ, કારણ કે આપણને પ્રાઉડ ફીલ થાય કે ભારત એ 4થો દેશ છે ચંદ્ર પર ઉતરનાર. એકચ્યુઅલી કેવું છે કે આપણા દેશમાં હંમેશા ખાસ કરીને નવી પેઢીમાં અત્યારે સાયન્સ પ્રત્યે થોડીક ઉદાસીનતા હતી. સાયન્સ, એન્જિનિયરિંગ બધી વસ્તુઓને લાગતા 1962 થી લઈને 1972 સુધી અપોલો મિશન દરમિયાન અમેરિકાએ જે એના સ્પેસ પ્રોગ્રામને, ખાસ કરીને ચંદ્ર ઉપર લેન્ડ કરવાના પ્રોગ્રામને લઈને જે PR મિશન રાખ્યું હતું કે જેના કારણે આખી 3-4 પેઢી આ ક્ષેત્રમાં અથવા વિજ્ઞાનના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર થઈ. તો એવી કંઈક ઓપોર્ચ્યુનિટી ભારત પાસે ચંદ્રયાન અને હવે જે ગગનયાન છે એને લઈને છે કે જો આને સારી રીતે PR મેનેજ કરવામાં આવે તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફ આગળ લઈ જઈ શકાય. કેમ કે ભવિષ્ય જે છે એ ઓબ્વિયસલી ટેકનોલોજીનું, ડેટાનું અને એને લાગતી બધી વસ્તુઓનું છે. તો એના માટે જો આપણે ફ્યુચર રેડી થવું છે તો આપણે વેસ્ટના આઉટસોર્સ કરેલા કામોને પૂરા કરશું તો એનાથી કોઈ દિવસ આપણે એક વિકસિત દેશ તરીકે નહીં ઉભરી શકીએ. આપણે એ લોકોના ખાલી સસ્તા કામદાર તરીકે જ કામ કરશું. આપણે પોતાનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેવલપ કરવા માટે યંગ માઇન્ડ્સને ટેકનોલોજી અને સાયન્સમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ બાજુ વાળવા જ પડશે. અને એના માટે આ બધી વસ્તુઓ, આવી જે નેશનલ સિદ્ધિઓ હોય છે એ લોકોને એક રીતે મોટિવેટ કરવામાં બહુ સારો ભાગ ભજવે છે. અને ઓબ્વિયસલી એની સાથોસાથ જ્યારે આવા દિવસો ઉજવવામાં આવે છે તો જે વૈજ્ઞાનિકોએ દિવસ રાત એક કરી અને આમાં કામ કરેલું છે
એ લોકોને પણ એવું લાગે કે અમને અમારા કામનો જશ મળી રહ્યો છે અને એ લોકો પણ કંઈક નવા જોશથી કામ કરવા માટે પ્રેરાતા હોય છે. જી, ચોક્કસથી પ્રોત્સાહન મળે છે, પ્રોત્સાહિત થાય છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ નેશનલ સ્પેસ ડે ની ઉજવણી આપણે કરીએ છીએ, તો હવે આવનારું જે ભાવિ છે એ કેવું રહેશે? શું લાગી રહ્યું છે નિલેશભાઈ? ભાવિ તો ઉજ્જવળ જ છે, કેમ કે આપણે અત્યારે દુનિયાનો સૌથી યુવા દેશ છીએ અને જો સાચી દિશામાં આ યુવાનોને વાળવામાં આવે તો ચોક્કસ. આપણી વસ્તી જ આપણી વસ્તીને આપણે અત્યારે લાયબિલિટી સમજીએ છીએ, એ જ આપણી શક્તિ, એ જ આપણી સ્ટ્રેન્થ બનીને બહાર આવે છે. આપનો અવાજ નથી આવી રહ્યો. હલો, હવે આવે છે? હલો, નિલેશજી, આપનો અવાજ નથી આવી રહ્યો. આપણી વસ્તી, જેને આપણે આપણી લાયબિલિટી માનીએ છીએ, તો એ જ આપણી તાકાત, એ જ આપણી સ્ટ્રેન્થ બનીને ઉભરી શકે જો આપણે આપણા યુવાનોને યોગ્ય દિશામાં, ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ રિસર્ચમાં વાળી શકીએ. અને એના માટે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ સ્પેસ સાયન્ટિસ્ટ જ બને. સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, પછી એ પ્યોર સાયન્સ હોય કે પ્યોર મેથેમેટિક્સ હોય, બધા લોકોની આપણને જરૂર પડવાની છે. અને એ બધું સાયન્સ ક્યાંક ને ક્યાંક બધી એજીસને આગળ લઈ જવામાં, કટિંગ એજ ટેકનોલોજીસમાં જરૂર પડવાની છે. તો આ એક બહુ જ સારો પ્રેરણા સ્ત્રોત છે કે લોકોને આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ, કેમ કે જનરલી આપણી પ્રજાની માનસિકતા એવી છે કે જે વેસ્ટમાં થતું હોય એ જ શ્રેષ્ઠ હોય. આપણા માણસો કોઈ દિવસ શ્રેષ્ઠ કામ ન કરી શકે, તો એ છાપ મિટાવવાની છે અને લોકોને આ બાજુ વધારે વાળવાના છે. તો એ આવી ઉજવણી છે એ લોકોને એ તરફ લઈ જઈ શકે. ચોક્કસથી. અને યુવા પેઢી છે એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ આમાં હોવું ખૂબ જ જરૂરી છે ને એટલા જ માટે આ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. વાત કરીએ ખાસ કરીને નાગરાણીજી, અવકાશમાં જવાની આ સફર અને આ સફરને ખાનગી કંપનીઓ માટે વધુ સુલભ બનાવવા માટે કયા પ્રયાસો થઈ રહ્યા છે? હું ખાનગી પ્રયાસોની વાત કરું, પહેલા એક બે વસ્તુ કહીશ, સ્મોલ વસ્તુ. એક તો છે ને કે આપણે સબસર્વિયન્ટ છીએ એમ વાત કરી નિલેશભાઈએ, પરંતુ અથવા એવી ઇમ્પ્રેશન છે કે આપણે સબસર્વિયન્ટ છીએ. પણ જ્યારે આપણે ચંદ્રયાન 1 2008માં કર્યું, પછી 2019માં ચંદ્રયાન 2 કર્યું અને પછી 2023માં આપણે ચંદ્રયાન 3 કર્યું, તો એ ત્રણેયમાં છે ને આપણે દુનિયાએ કંઈક કર્યું હતું એના કરતા ડિફરન્ટ કર્યું છે અને વધારે સારું કર્યું છે. ધારો કે ચંદ્રયાન 1 છે, એના દ્વારા આપણને ચંદ્ર પર પાણી છે, એ જ માત્ર પાણી છે નહીં, પણ એ પાણી કેવી રીતે એનું વહન થાય છે, એનું કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે, એનો આખો સ્ટડી થયો. એ સિવાય આપણે શું કર્યું કે આપણે એમાં એક કલામ સાહેબના કહેવાથી એક MIP એટલે મૂન ઇમ્પેક્ટ પ્રોબ રાખેલું અને એને આપણે એવું ડિસાઇડ કર્યું હતું કે એને સાઉથ પોલ પર ઉતારીશું. તો આપણે ભલે એ ઇમ્પેક્ટ હતું, એટલે કે ક્રેશ લેન્ડિંગ કરવાનું હતું, પણ આપણે એ પણ સૌથી પહેલું કર્યું. એ ઇમ્પેક્ટ જ્યારે બરાબર, કારણ કે તમારે પ્લાનિંગ કરવું જોઈએ, એટલું જ નહીં, જ્યારે એ નીચે ઉતરતું ગયું 100 કિલોમીટરની ઊંચાઈએથી, જ્યારે ધરતી પર, ચંદ્રની ધરતી પર પડ્યું, તો એ ધીમે 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 નીચે આવતું હોય ને એની સ્પીડ વધતી જાય, તો એને ચંદ્રયાનના ફોટા લેતા ગયા. એટલે એ પણ આપણે પેલું કર્યું. પછી ચંદ્રયાન 2માં જોઈએ તો આપણે શું કર્યું કે આ કોઈને બહુ આપણે, કારણ કે આપણે એટલું બધું ધ્યાન નથી આપતા, પણ આજે પણ એઝ ઓન ટુડે, આટલા વર્ષો પછી આપણે અમદાવાદમાં OHRC એટલે કે ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા છે. એ કેમેરા હવે એ કેમેરાનો ઉપયોગ શું થયો તમને કહું, બહુ ઇન્ટરેસ્ટ એ છે. એ શું કરે છે, આપણે કેમેરા બનાવ્યું અને ચંદ્રયાન 2માં આપણે મૂક્યું હતું. ચંદ્રયાન 2નું લેન્ડર સફળ ન થયું, પણ એનું જે ઓર્બિટર છે એ તો સફળ થયું હતું. અને એમાં જે કેમેરા છે OHRC, એ ચંદ્રની ધરતીના 30 સેન્ટીમીટરના રિઝોલ્યુશનથી, એટલે 0.3 મીટરના રિઝોલ્યુશનથી પિક્ચર લઈ શકે છે. હવે ચંદ્રયાન 2નું જે લેન્ડર ફેલ થયું એનું કારણ એક એ હતું કે આપણી પાસે એના સરસ ફોટા નહોતા, આપણે કોઈક પાસેથી ફોટા લીધા હતા. જ્યારે ચંદ્રયાન 3માં છે, આ હાઈ રિઝોલ્યુશન કેમેરા છે, જે આપણે પોતે લોન્ચ કર્યું હતું, જે અમદાવાદમાં બન્યું હતું, એના ફોટા લઈ અને આપણે ડિસાઈડ કર્યું કે અહીં લોન્ચ કરીશું, આ જગ્યા લોન્ચ માટે. અને મોટી એક પટ્ટી શોધી કાઢી, 2.5 સેન્ટીમીટર, 2.5 મીટર, 2.5 કિલોમીટર બાય 4 કિલોમીટરની, કે આમાં ઘણા બધા એવા લોકેશન છે કે જ્યાં આપણે લોન્ચ કરી શકીશું. એટલે આપણે લોન્ચ કર્યું, આપણે સફળ થયા. એટલું જ નહીં, પણ અત્યાર સુધી તમે જુઓ કે જ્યારે આની લડાઈ ચાલતી હતી, જે શીત યુદ્ધ ચાલતું હતું રશિયા અને અમેરિકા વચ્ચે, ત્યારે બધા જ લોન્ચ થયા છે એ બધા લોકો ચંદ્રના ઇક્વેટર એટલે કે એના
વિષુવવૃત્તની આજુબાજુ થયા છે. આપણે એના સાઉથ પોલ પર કર્યું. હવે સાઉથ પોલ પર શું કામ કર્યું? તમને એમ થાય શું મળ્યું એમાં? એક તો સાઉથ પોલ છે ને એ ખનિજોની હોવાની ખૂબ શક્યતા છે, અને બીજું સાઉથ પોલ છે એની નજીક છે પાણી હોવાની શક્યતા છે. એટલે આપણે કંઈક વિચારી, નવું ડિફરન્ટ વિચારીને આપણે કહ્યું. એટલે આપણે જે પણ કર્યું છે એ આપણે જરૂર વિચારીને કરીએ છીએ. એનો ભલે આપણી પાસે લિમિટેડ ઢાંચા સાધનો છે, ધારો કે આપણી પાસે એવું પાવરફુલ રોકેટ નથી, તો આપણે એક ટેકનિક શોધી કાઢી કે આપણને ટાઈમ વધારે લાગશે પણ આપણે પહોંચી તો જઈશું જ. એટલે આપણે જે ચંદ્રયાન 1 છે એ PSLV થી લોન્ચ કર્યું, જે એટલું બધું પાવરફુલ ન ગણાય. પછી ચંદ્રયાન 2 અને 3 છે એ આપણે LVM-3 થી કર્યા. એ બધા પાવરફુલ રોકેટ નથી, એટલે સીધું આપણે ચંદ્રની પૃથ્વી પર છોડીને સીધું ચંદ્ર તરફ જાય એવું નથી. પણ આપણે નવી ટેકનિક શોધી. આપણે જોયું કે પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ છે એનું કરવાનું, સેટેલાઇટની અંદર જે આપણે બળતણ મૂક્યું છે એનો યુઝ કરી અને બહુ જ એફિશિયન્ટલી એને પહોંચાડવાનું. એટલે આપણે ઘણી નવી વસ્તુઓ જાતે બનાવી અને કરી છે. એટલે ખરેખર આપણે વિચારવું જોઈએ કે આ બધી વસ્તુઓ આપણે છોકરાઓને પોઈન્ટ આઉટ કરવી જોઈએ કે ઈસરો છે એ પોતાની જાતે પણ ઘણું બધું નવું કરે છે, અને એ નવા કરવાથી જ આપણે આટલા બધા સફળ થઈ શક્યા છીએ. કારણ કે તમે જુઓ, ચંદ્રયાન 3 જયારે લોન્ચ થયું ત્યારે રશિયાનું પણ એક રોકેટ લોન્ચ થયું હતું, અને એમનો કામ શું હતું કે આપણે 23મી ઓગસ્ટે ત્યાં લેન્ડ કરવાનું હતું. એ લોકો 21મી, પણ એમણે ખૂબ ઉતાવળ કરી. એટલે એવું નથી કે ઉતાવળ ન થઈ જાય, પણ એમણે જયારે કર્યું ત્યારે એટલું બધું વધારે ફોર્સ લાગી ગયું કે એ ચંદ્રની ધરતી પર ઉતરવાને બદલે ચંદ્રની ધરતી પર પછડાઈ ગયું. તો આ બધું ભૂલો તો થતી જ હોય છે, એવું નહીં એમની પણ, કારણ કે નહીંતર એમણે તો કેટલા બધા લોન્ચ કરેલા છે, છતાં પણ ભૂલ થઈ. એટલે આ વસ્તુ એવી છે કે જેમાં ભૂલ થાય પણ આપણે આપણી રીતે બધું કરી અને એચીવ કરેલું છે એ એપ્રિશિએટ તો કરવું જ જોઈએ. ચોક્કસથી પ્લાનિંગ સાથે કરવામાં આવતું હોય છે અને સરાહનીય કામગીરી વૈજ્ઞાનિકો દ્વારા જ કરવામાં આવતી હોય છે, ત્યારે ચોક્કસથી આપણને એ વૈજ્ઞાનિકો પર પ્રાઉડ ફીલ થાય. આ સાથે મારો નેક્સ્ટ ક્વેશ્ચન જે હતો નાગરાણીજી, કે ચંદ્રયાન 3 મિશન દ્વારા કઈ એવી મહત્વની શોધ કરવામાં આવી હતી? જો ચંદ્રયાન 3 ની સાથે આપણે એક શોધ એ કરી કે આપણે સોફ્ટ લેન્ડિંગ કરવું હોય તો એના માટે કેવું એન્જિન જોઈએ, કેવી કેપેબિલિટી જોઈએ, આપણે કેવી રીતે પેલું ટેકનોલોજી, એટલે પેલી તમે ટેકનોલોજીની વાત કરી, આપણે એવી ટેકનોલોજી અચીવ કરી કે આપણે સક્સેસફુલી લેન્ડ કરી શકીએ. અને બહુ જ સોફ્ટ લેન્ડિંગ કર્યું, અને પ્રિસાઇઝલી જે જગ્યાએ લોન્ચ કરવાનું હોય, ખાલી આપણે લેન્ડ ન કર્યું, જે આપણે ડિસાઇડ કર્યું હતું કે આટલા એરિયામાં લોન્ચ કરવાનું છે. મેં કહ્યું એમ 2.5 કિલોમીટર બાય 4 કિલો, અને એમાં પણ આપણે થોડી જગ્યાઓ નક્કી કરી હતી. એટલે આપણે બીજી જગ્યા શોધ્યા સિવાય જ આપણે ત્યાં લોન્ચ કર્યું. બીજું, આપણે જ્યારે લોન્ચ કર્યું ત્યારે એની અંદર અમુક ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા હતા. તો ચંદ્રની ધરતીની રેતી કેવી છે, એનું જે રિગોલિસ કે છે, એટલે એમાં ડસ્ટ જેવું હોય છે, પણ એ ડસ્ટ ખૂબ જ તમારી ઉપર ચોંટી જાય, તો એ ડસ્ટ કેવી છે. પછી ચંદ્રયાનની ધરતી પર તમે જેમ નીચે ઉતરતા જાઓ તો એનું ટેમ્પરેચર કેવી રીતે, ધારો કે 10 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર તમે ધરતીની અંદર જતા રહો તો એનું ટેમ્પરેચર કેવી રીતે ચેન્જ તમને થશે, એ શું જરૂરી છે. પણ એનાથી આપણને ખબર પડે કે આનું થર્મલ કન્ડક્ટિવિટી કેવી છે. એટલે આપણે ધારો કે એક બાજુ ગરમ કરીએ તો બીજી બાજુ એ ઠંડુ રહેશે કે નહીં, કે બધી જગ્યાએ ફૂલ ટેમ્પરેચર. કારણ કે આપણે જો ફાઇનલી એ રેતીનો ઉપયોગ કરી અને ત્યાં આપણે કંઈક રેસિડેન્સ બનાવવું હોય તો આપણે બહાર તો -100 ડિગ્રીથી +100 ડિગ્રી જેવું ટેમ્પરેચર થતું હોય. તો આનાથી જ આપણે ઈંટો બનાવી કે જે પણ બનાવી અને આપણે બનાવીએ તો રહી શકે કે નહીં. એ સિવાય ચંદ્રની ધરતી પર કઈ જાતના ખનિજો આવેલા છે, એ ખનિજોનું પ્રમાણ કેવું છે, એનું પણ આપણે શોધ કર્યું. કારણ કે ફાઇનલી તો આઈડિયા શું છે કે ચંદ્ર પર જ્યારે આપણે કોલોની બનાવીએ, આપણે અથવા જે પહેલું જઈને કોલોની બનાવે તો એ કંઈ બધું વસ્તુ અહીંથી દર વખતે અત્યારે સ્પેસ સ્ટેશન છે એના પર તમે બધી વસ્તુઓ લઈ જાઓ છો, એવું બને નહીં. ચંદ્ર પર લઈ જવું મુશ્કેલ છે. એટલે ત્યાંના જે વસ્તુઓ છે, ત્યાંના જે રિસોર્સિસ છે, એનો ઉપયોગ કરી અને તમે કેવી રીતે કરી શકો, એ એક આશય હતો. જી ચોક્કસથી નાગરાણીજી. નિલેશજી સાથે વાત કરીએ તો હવે જે નેક્સ્ટ મિશન છે, ભારતનું આગામી મોટું જે અવકાશ મિશન છે એ કયું છે અને તેનો હેતુ શું છે? નેક્સ્ટ મોટું મિશન તો છે એ ગગનયાન છે, અને સાથે સાથે જે ઇન્ડિયન સ્પેસ સ્ટેશન છે કે જે હાલમાં એવી ખબર આવી છે. હવે હું તો એક ખાલી એસ્ટ્રોનોમી એન્થુસિયાસ્ટ છું, એટલે મને તો ન્યૂઝમાં કે ઓફિશિયલ ઇસરોના સોર્સિસ જે ખબર પડતી હોય, વાંચવા મળતું હોય
ખાસ તો એના ટ્વિટર હેન્ડલ્સને કે એને ફોલો કરવાથી એ ખબર હોય તો 2028માં આપણા ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવાની ઈસરોની સંભાવના છે અને એ લોકો 2035 કે 36 સુધીમાં એ સ્પેસ સ્ટેશનને પૂરું કરવાનું ધારે છે અને એની સાથે સાથે ગગનયાન કે જે સોમાનું મિશન પણ સાથે ચાલી રહ્યું છે કે જેના માટેના એસ્ટ્રોનોટ્સનું સિલેક્શન થઈ ચૂક્યું છે 4 વોલન્ટિયર્સ મારા ખ્યાલથી એના માટે છે અને એનું ટેસ્ટિંગ પણ ચાલુ રહેશે તો આ જે છે એ અત્યાર સુધીના જે 2 મોટા મિશન કહી શકાય એવા છે કદાચ નાગરાણી સર એના ઉપર મારા કરતા વધારે પ્રકાશ પાડી શકશે પણ અત્યારે જે હાઇપમાં જે ઈસરોના નેક્સ્ટ 2 મિશન્સ છે એ આ છે નિસાર હતું જે હમણાં થોડા દિવસ પહેલા લોન્ચ થયું કે જે નાસા સાથેની પાર્ટનરશિપ વાળું મિશન હતું જે ઓર્થો સિન્થેટિક એપર્ચર રડાર વાળો જે સેટેલાઇટ આપણે લોન્ચ કર્યો તો આ 2 ફ્યુચરના બહુ આશાસ્પદ કહી શકાય એવા મિશન્સ છે જી જી ચોક્કસથી નિલેશજી અને સીએમ નાગરાણીજી આ બંને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે દર વર્ષે આપણે કહેવાય ને કે 2 વર્ષ તો ચોક્કસથી સારા ગયા છે કારણ કે આ મિશન સક્સેસફુલ પાર પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પ્રમાણે વાત કરી કે ચંદ્રયાન સાથે જોડાયેલા તમામ એવા વૈજ્ઞાનિકો જેમને ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે આ દિવસ એમના માટે જ એમની જે સફળતા છે તેમના માટે જ ઉજવવામાં આવે છે અને તેમને પ્રોત્સાહન મળી રહે તે માટે ઉજવવામાં આવે છે અને આવનારી જે પેઢી છે એ પણ વિજ્ઞાનમાં રસ લે એવી આશા રાખીએ છીએ. આભાર.